નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે અને ટૂંક જ સમયની અંદર છે મેડિકલમાં એડમિશનની પ્રોસિજર ચાલુ થવાની છે. આજનો વિડીયો છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે. શા માટે? તો કે મેડિકલમાં તમારે એડમિશન લેવું છે તો એમના માટેની કઈ કઈ વેબસાઇટો છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે સૌથી પહેલાં આપણે લોકો ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતની અંદર તમારે લોકોને MBBS, BDS, BMS કે BHMSમાં એડમિશન લેવું છે તો તમારે લોકોએ કઈ વેબસાઇટમાં જવાનું એની હું તમને જાણકારી આપું. તો સૌથી પહેલાં તમારી પાસે મોબાઈલ અથવા તો લેપટોપ અથવા તો કોમ્પ્યુટર હોય તો એમાં તમારે કોઈ પણ બ્રાઉઝર છે એ ઓપન કરવાનું છે. એ બ્રાઉઝર ઓપન કરીને તમારે MEDADM ગુજરાત આટલું તમારે લખવાનું થશે. સમજી ગયા? હવે આટલું લખીને તમારે છે એ જવાનું છે એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે. જો તમારે લોકોને ગુજરાતની અંદર જ છે MBBS અને BDSમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને આમાં અંડર ગ્રેજ્યુએટ એડમિશન એમાં મેડિકલ અને ડેન્ટલ નામનો ઓપ્શન આપેલો હશે. હવે એ ઓપ્શનની અંદર તમે ક્લિક કરશો એટલે આ તમારી સામે આખી વેબસાઇટ ખુલી છે. એ કોના માટે છે? MBBS અને BDS કોર્સ માટે છે. ક્લિયર થઈ ગયું? આની અંદર જ તમારે MBBS અને BDSનું રજિસ્ટ્રેશન કરવાનું થશે. આની અંદર જ ચોઇસ ફિલિંગ કરવાની થશે. આની અંદર જ તમારે લોગિન કરીને ફીને બધી પ્રોસિજર કરવાની થશે. કઈ બ્રાન્ચ માટે? ગુજરાતની અંદર આવેલી MBBS તથા BDS કોલેજો માટે. આ વસ્તુ એક ક્લિયર થઈ ગઈ. ઘણા લોકોને છે ને હજી ક્વેરી હોય. જુઓ, પહેલાં હવે તમે 11-12 ધોરણમાં શું કરતા કે ભાઈ તમે 4 પણ ટ્યુશનમાં જતા અને એમાંથી તમે એક નક્કી કરતા કે ભાઈ આ ટ્યુશનમાં મારે છે એ જવું છે એટલે તમે ત્યાં પૈસા ભરી દેતા ને તમે લોકો ત્યાં ભણવાનું ચાલુ કરી દેતા. હવે એમાં ડાયરેક્ટ એવું નહીં થાય. ક્લિયર થઈ ગયું? તમને મન થયું કે ભાઈ મારે આ કોલેજમાં એડમિશન લેવું એટલે તમે ત્યાં મુલાકાતે ગયા તમે ફી ભરી દીધી તમારું એડમિશન ફાઇનલ થઈ ગયું. એવું કંઈ થવાનું નથી. રેગ્યુલર કાયદેસરથી જ જવું પડશે. ભલે તમને 720માંથી 720 માર્ક્સ આવ્યા હોય ને તો પણ કાયદેસરથી જવું પડશે આમાં. ક્લિયર થઈ ગયું? વેબસાઇટમાં ફોર્મ ભરવું જ પડશે. જો વેબસાઇટમાં ફોર્મ નહીં ભરો તો ક્યાંય પણ એડમિશન નહીં મળે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો આ વેબસાઇટ તમે સમજી ગયા. હવે આની અંદર છે સંપૂર્ણપણે અપડેટ બધી આવશે. ક્લિયર થઈ ગયું ને આ વસ્તુ? જો આમાં ડોક્યુમેન્ટની પણ અપડેટ આવી ગઈ છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ આવી ગઈ છે ગુજરાત સ્ટેટ માટે. ક્લિયર થઈ ગયું? હવે ગુજરાતની અંદર તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથીની અંદર એડમિશન લેવું છે તો તમારે વેબસાઇટ સેમ જ રહેશે. સમજી ગયા? MEDADM ગુજરાત તમારે એટલું લખવાનું. ક્લિયર થઈ ગયું? આ MEDADM ગુજરાત અને એની અંદર તમે જોઈ શકો છો આયુર્વેદ અને હોમિયોપેથી. ગુજરાતની અંદર આવેલી સરકારી આયુર્વેદિક, સરકારી હોમિયોપેથી, પ્રાઇવેટ આયુર્વેદિક કે પ્રાઇવેટ હોમિયોપેથી, ગવર્મેન્ટ કોટા કે મેનેજમેન્ટ કોટા, ગમે એમાં તમારે આખા ગુજરાતમાં જ્યાં પણ એડમિશન લેવું છે તો તમારે આની અંદર આખી પ્રોસિજર કરવાની થશે. આ વેબસાઇટ છે તમારે લોકોએ કાયમ છે ચેક કરતી જ રહેવાની. જો આની અંદર સંપૂર્ણપણે બધી અપડેટ છે આવશે. આની અંદર તમારે ફોર્મ ભરવાનું થશે. આની અંદર તમારે ચોઇસ ફિલિંગ કરવાની થશે. આની અંદર તમારે લોગિન કરીને આગળની પ્રક્રિયા કરવાની થશે. સંપૂર્ણ માહિતી છે આ તમારે આ વેબસાઇટમાં કરવાની છે જો તમારે આયુર્વેદ અને હોમિયોપેથીની અંદર એડમિશન લેવું હોય તો. ક્લિયર થઈ ગયું? એટલે કાયમી છે તમારે લોકોએ આ વેબસાઇટ છે એ તમારે જોતી જ રહેવાની છે. ક્લિયર થઈ ગયું? હવે તમારે લોકોને 15% સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ અને હોમિયોપેથી માટે. હવે જુઓ ભાઈ, મેં તમને આગળના વિડીયોમાં પણ સમજાવેલું હતું કે ભાઈ માની લો કે કોઈ તમિલનાડુનો અથવા યુપીનો સ્ટુડન્ટ છે. હવે એને એમ થાય કે ભાઈ મારે ગુજરાતની અંદર પર્ટિક્યુલર આ પ્રાઇવેટ કોલેજની અંદર આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું છે તો એ વ્યક્તિને આમાં ફોર્મ ભરવાનું હોય. આમાં ગુજરાતના વ્યક્તિઓ છે એ પણ ફોર્મ ભરી શકે અને ગુજરાતની બહારના રાજ્યના જે સ્ટુડન્ટ હશે એ પણ ફોર્મ ભરી શકે. ક્લિયર થઈ ગયું? પ્રાઇવેટ આયુર્વેદ અને હોમિયોપેથીની અંદર 85% સીટો છે એ ગુજરાતના સ્ટુડન્ટ માટે અનામત હોય, જ્યારે 15 સીટો છે એની અંદર કોઈ પણ બહારના રાજ્યના પણ એડમિશન મેળવી શકે, જ્યારે ગુજરાતના સ્ટુડન્ટ પણ આમાં એપ્લાય કરી શકે. ક્લિયર થઈ ગયું? તો 15%માં તમારે ફોર્મ ભરવું હોય તો તમારે આ વેબસાઇટ અવેલેબલ છે. ક્લિયર થઈ ગયું? તો ગુજરાતની અંદર તમારે એડમિશન લેવું છે 4 બ્રાન્ચમાં તમારે આ વેબસાઇટ છે તમારે કાયમ ચેક કરી લેવાની કે અપડેટ આવ્યું છે કે નથી આવ્યું. હવે આપણે બીજી વેબસાઇટની વાત કરીએ છીએ તો MCC. હવે તમારે લોકોને એમ્સમાં એડમિશન લેવું છે, તમને લોકોને તમિલનાડુની કોઈ એક ગવર્મેન્ટ MBBS કોલેજમાં એડમિશન લેવું છે, આસામની અંદર એડમિશન લેવું છે, ટૂંકમાં બહારના રાજ્યમાં એડમિશન લેવું છે 15%ની અંદર તો તમારે લોકોને MCC એની અંદર ફોર્મ ભરવાનું થશે. તમારે લોકોએ સૌથી પહેલાં MCC એટલું તમારે ખાલી લખવાનું છે. જેવું તમે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે આ રીતનું પેજ ઓપન થાય એની અંદર તમારે શેની ઉપર ક્લિક કરવાનું? મેડિકલ કાઉન્સેલિંગ કમિટી. ક્લિયર થઈ ગયું? હવે એક વસ્તુ સમજો,
મેં તમને આગળ વિડીયો બનાવીને એક વસ્તુ સમજાવી હતી કે ભાઈ આપણા ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટ કોલેજોમાંથી 85% સીટો હોય એમાં માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટને એડમિશન મળે અને બાકીની જે 15% સીટો છે એમાં ગુજરાતના સ્ટુડન્ટને પણ મળે અને આઉટ સ્ટેટના જે સ્ટુડન્ટ હશે એ લોકોને પણ મળશે. તો હવે તમારે રાજસ્થાન હોય તો રાજસ્થાનમાં પણ એ જ સિસ્ટમ હોય, એમાં પણ 85% અને 15% હોય. એમાં 85% માત્ર રાજસ્થાનના સ્ટુડન્ટને મળે અને 15%માં રાજસ્થાન અને અન્ય અધર સ્ટેટના સ્ટુડન્ટને મળે. તો આ 15% સીટોમાં જો તમારે એડમિશન લેવું છે કોઈ પણ રાજ્યમાં તો તમારે MCC આની અંદર તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની થશે. હવે MCCમાં તમારે ક્યાં ક્યારે ફોર્મ ભરવાનું છે તો તમારે જો અબાઉટ અસમાં તમે MCC લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે એમાં તમે લોકો જોઈ શકો છો કે UG કાઉન્સેલિંગની અંદર તમારે 15% ઓલ ઇન્ડિયા કોટા MBBS અથવા તો BDSની સ્ટેટ છે એની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે ફોર્મ ભરવાનું થાય. હવે એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાતનો જ કોઈ સ્ટુડન્ટ છે, હવે એને તેલંગાણાની અંદર એડમિશન લેવું છે અને તો એને ગવર્મેન્ટ કોલેજ છે કે ભાઈ તેલંગાણાની આ ગવર્મેન્ટ કોલેજ બેસ્ટ છે એમાં એને એડમિશન લેવું છે તો એણે 15% ઓલ ઇન્ડિયા કોટા MCCની અંદર ફોર્મ ભરવું પડે. ગુજરાતના સ્ટુડન્ટ છે તો માની લો કે એને મન થયું કે ભાઈ મારે યુપીની અંદર આ ગવર્મેન્ટ કોલેજ બેસ્ટ છે અને મારું મેરિટ સારું બને છે, મારે ત્યાં એડમિશન લેવું છે તો એને MCCની વેબસાઇટમાં ફોર્મ ભરવાનું રહેશે. તો સમજી ગયા તો કઈ રીતે હું કહેવા માગું છું કે 15% ઓલ ઇન્ડિયા કોટામાં તમારે એડમિશન લેવું છે તો તમારે આની અંદર ફોર્મ ભરવાનું થશે. એના પછી 100% MBBS BDS સીટ ઓફ BHU એની અંદર તમારે એડમિશન લેવું હોય તો ફોર્મ ભરવાનું થશે. 100% MBBS સીટ ઓફ એમ્સ અક્રોસ ઇન્ડિયા, આપણા ઇન્ડિયાની અંદર જેટલી પણ એમ્સ કોલેજ આવેલી છે એમાં તમારે એડમિશન લેવું છે. એમ્સ રાજકોટ હોય, એમ્સ દિલ્હી હોય, એમ્સ ભુવનેશ્વર હોય, ગમે ત્યાં તમારે એડમિશન લેવું હોય એમ્સની અંદર તો તમારે ફરજિયાતપણે MCCની અંદર છે એ ફોર્મ ભરવું પડશે. 100% જીપમર સીટ છે, પુડુચેરી છે, કરાઈકલ છે એની અંદર એડમિશન લેવું છે તો તમારે છે એ ફોર્મ ભરવું પડશે. 100% AMU અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તો એની અંદર તમારે એડમિશન લેવું છે તો તમારે લોકોને આ MCCની અંદર ફોર્મ ભરવું પડશે. 85% ઓફ સ્ટેટ કોટા સીટ ઓફ DU અને IP યુનિવર્સિટી તો ESIC છે, ડેન્ટલ છે તો એની અંદર પણ તમારે ફોર્મ ભરી શકો છો. 100% ફેકલ્ટી ઓફ ડેન્ટિસ્ટ્રી અલોંગ વિથ 5% ઇન્ટરનલ કોટા ઓફ ધ જામિયા સ્ટુડન્ટ અને 15% IP કોટા સીટ ઓફ ESIC. તો આટલાની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાતપણે શેનું ફોર્મ ભરવું પડશે? MCC છે એની અંદર તમારે લોકોએ ફોર્મ ભરવું પડશે. ક્લિયર થઈ ગયું? એ સિવાય પણ તમારે લોકોને ડીમ્ડ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું છે તો પણ તમારે આની અંદર MCCની વેબસાઇટ છે એની અંદર ફોર્મ ભરવાનું રહેશે. તમારે MCC લખવાનું, એની અંદર તમારે UG મેડિકલ છે એના ઉપર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે. આની અંદર જ તમારે સંપૂર્ણપણે તમામ પ્રોસિજર છે એ કરવાની થશે. વેબસાઇટ છે અપડેટ થઈ ગઈ છે એટલે ટૂંક જ સમયમાં તમારે એડમિશનની પ્રોસિજર ચાલુ થશે. હવે આગળ વધતા પહેલાં તમને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો MBBS BDS BMS અને BHMS માટે જો તમારા માટે છે ને કાઉન્સેલિંગ બહુ મહત્ત્વપૂર્ણ છે. જો તમે કાઉન્સેલિંગમાં સેજ પણ ભૂલ કરશો તો તમારા એડમિશન છે આડાવરું થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓને થાય જ છે ને આ વર્ષે પણ થશે. તો એવું ના થાય એટલા માટે તમે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો. એમાં તમારે શું કરવાનું છે, અમારે ભેગું જોડાવવું હોય તો આ બંને મોબાઈલ નંબર તમને ડિસ્પ્લેમાં દેખાય છે એ બંનેમાંથી કોઈ બી નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે મેળવી લેવાની રહેશે. અમારી સાથે તમે કાઉન્સેલિંગમાં જોડાવશો તમને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવશે. કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, કઈ રીતે તમારે પસંદગી લિસ્ટ બનાવવું, સ્કોલરશિપ અને લોન સહાય વિશેની જે અપડેટ છે એ પણ તમને લોકોને આપવામાં આવે છે. તો જે વ્યક્તિઓ અમારી સાથે જોડાવા માંગતા હોય બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે છે એ જોડાઈ શકે છે. હાલો હવે MBBS અને BDSની ને એ તો વાત થઈ ગઈ, સ્ટેટ માટે BMS BHMSની વાત થઈ ગઈ. હવે તમારે લોકોને ઓલ ઇન્ડિયા કોટા ગવર્મેન્ટ માટે છે એ તમારે આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું છે તો તમારે શું કરવાનું થશે? સૌથી પહેલાં તમે કોઈ પણ બ્રાઉઝરમાં આવીને AACCC એ તમારે છે ક્લિક કરવાનું છે. આ તમારા આયુષની વેબસાઇટ છે એટલે તમારે ખુલી જશે. ક્લિયર થઈ ગયું? એમાં પણ તમે લોકો જોઈ શકો છો કઈ રીતે આવેલું છે. જુઓ હવે એની અંદર તમે અબાઉટ અસ કરીને તમે AACCC એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો છો કયા એડમિશન છે એ થાય છે. તો UG કાઉન્સેલિંગની અંદર 15% ઓલ ઇન્ડિયા કોટા. હવે જો જે રીતે MBBS BDSમાં 15% સીટો અનામત હોય એ જ રીતે આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ સીટો અનામત હોય. ક્લિયર થઈ ગયું? એમાં પણ કઈ રીતે છે 85% અને 15%. ક્લિયર થઈ ગયો? 15%માં એડમિશન લેવું છે. જો 85%માં લેવું છે તો મેં તમને કહી દીધી ગુજરાત માટે કઈ વેબસાઇટ છે, પણ તમારે ઇન્ડિયાની અંદર 15%ની અંદર લેવું છે તો તમારે લોકોને આની અંદર છે એ ફોર્મ ભરવું પડશે. ક્લિયર થઈ ગયું?
એના પછી 100% યુજી BMS અને BHMS સેન્ટ્રલ યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવું છે તો એના 100% સીટોના એડમિશન માટે તમારે આની અંદર AACCCની અંદર છે એ ફોર્મ ભરવું પડશે. તમને ખબર હોય તો જામનગર આયુર્વેદિક કોલેજ આવેલી છે, એની અંદર તમારે એડમિશન લેવું છે તો પણ તમારે લોકોને આની અંદર AACCCની અંદર ફોર્મ ભરવું પડશે. અને 100% યુજી BMS, BSMS, BUMS, BHMS સીટ ડીમ્ડ યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવું છે તો તમારે લોકોને આ વેબસાઇટની અંદર આવવાનું છે. ક્લિયર થઈ ગયું? તો આના વિશે સંપૂર્ણ અપડેટ છે મેં આપી દીધી છે. છતાં પણ જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને જે વ્યક્તિઓ અમારી સાથે છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. જે વ્યક્તિ અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે મેસેજ કરીને અમારી સાથે જોડાઈ જાય.